ઘરમાં નહીં ફરકે માખી સહિતના વરસાદી જીવજંતુઓ રાખો આ 5 વસ્તુઓ વરસાદી વાતાવરણમાં માખી સહિત પાંખવાળા જીવજંતુઓનો ત્રાસ વધી જાય છે। વરસાદ પડે એટલે ઘરમાં માખીઓની સંખ્યા વધી જાય છે। ખાસ કરીને રસોડામાં સૌથી વધુ માખી જોવા મળે છે। વરસાદી વાતાવરણમાં રોગચાળો આમ પણ વધારે ફેલાયેલો હોય છે, તેવામાં માખી આ રોગચાળામાં વધારો કરી શકે છે। માખી ઘરમાં ગંદકી પણ ફેલાવે છે। માખી અને જીવજંતુઓથી મુક્તિ મેળવવા માટે લોકો અલગ અલગ ઉપાયો શોધતા હોય છે, પરંતુ ઝડપથી માખીથી છુટકારો મળતો નથી। જો તમારા ઘરમાં પણ વરસાદી વાતાવરણના કારણે માખીઓ વધી ગઈ છે તો આજે તમને 5 અસરકારક ટ્રિક્સ જણાવીએ। વરસાદી વાતાવરણમાં વધી જતી માખી અને પાંખવાળા જીવજંતુઓ અને ભગાડવા માટે ઘરમાં 5 વસ્તુઓ રાખવી જોઈએ। આ 5 વસ્તુઓ એવી છે જે ખૂબ જ અસરકારક છે। આ 5 વસ્તુ ઘરમાં રાખશો તો ઘરમાં એક પણ માખી ફરકશે નહીં। આ 5 વસ્તુ જીવજંતુ અને માખી સહન કરી શકતી નથી। આ વસ્તુ ઘરમાં રાખવાથી માખી, મચ્છર અને જીવજંતુથી તુરંત છુટકારો મળી જશે। તેનાથી ઘર ચોખ્ખું અને સુગંધિત પણ રહેશે। કપૂર, જો ઘરમાં હદ કરતાં વધારે માખી થઈ ગઈ હોય તો તેનાથી છુટકારો મેળવવા માટે કપૂરનો ઉપયોગ કરી શકાય છે। કપૂરનો એક નાનકડો ટુકડો લઈ તેને ચમચીમાં રાખી માખી જે વધારે હોય ત્યાં સળગાવી દો। કપૂરની સુગંધથી માખી તુરંત જ ભાગી જશે। મીઠું અને લીંબુ, માખીને ઘરમાંથી ભગાડવા માટે મીઠું અને લીંબુ પણ ઉપયોગી છે। તેના માટે 1 ગ્લાસ પાણીમાં 2 ચમચી મીઠું અને 1 લીંબુનો રસ મિક્સ કરો। હવે આ શ્રણને સ્પ્રે બોટલમાં ભરી અને ઘરની અલગ અલગ જગ્યાએ છાંટી દો। જ્યાં પણ આ મિશ્રણ હાટલું હશે ત્યાં માખી દેખાશે નહીં। એપલ સાઇડર વિનેગર, ઘરમાંથી માખીને ભગાડવી હોય તો વિનેગર અસરકારક સાબિત થાય છે। તેના માટે પાણી અને વિનેગરને મિક્સ કરી સ્પ્રે બોટલમાં ભરી લો। આ મિશ્રણને ઘરની અલગ અલગ જગ્યા પર છાંટી દો। નિયમિત આ સ્પ્રે હાંટશો તો માખી ઘર છોડીને જતી રહેશે। તમાલપત્ર, રસોઈમાં ઉપયોગમાં આવતું તમાલપત્ર માખી અને જીવજંતુને ભગાડવામાં પણ અસરકારક સાબિત થાય છે। રસોડામાં જો માખીનો ત્રાસ વધી ગયો હોય તો રસોઈ કરો તે પહેલા તમાલપત્રને પ્લેટફોર્મ પર રાખી સળગાવી દો। થોડી જ વારમાં માખી ભાગી જશે। ફિનાઇલ, વરસાદી વાતાવરણમાં સાફસફાઈનું વિશેષ ધ્યાન રાખવું પડે છે। જો તમે ઘરની સફાઈમાં ધ્યાન રાખશો તો માખીના ત્રાસથી રાહત મળી જશે। વરસાદી વાતાવરણમાં ઘરમાં પોતા કરવાના પાણીમાં ફિનાઇલ મિક્સ કરવું જોઈએ। ફિનાઇલની સુગંધથી પણ માખી દૂર ભાગે છે। મિત્રો, જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી। સર્વે સુખમ ભવતુ।